નમસ્કાર ગુજરાતના ખાખીના વિદ્યાર્થી મિત્રો, ખાખીના અધિકારો પર તમે કહી શકો કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ રિવિઝનમાં આપણે પાછા મળીએ છીએ પીવાયક્યુ લઈને, જે 2011થી 2025 સુધીના છે. અને આપણે આજે ક્રમ કસોટીના જે એક્ઝામ્પલો પૂછાઈ ગયા અથવા તો દાખલા પૂછાઈ ગયા ને એના વચ્ચે ચર્ચા કરવાના છે, જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ખાસ છે. તો બીજી એક્ઝામોમાં એ પૂછાઈ શકે, કારણ કે આ ભરતી બોર્ડનું કંઈ નક્કી નહીં, ગમે અહીંયાથી ગમે એ પૂછી લે. પહેલા વિડીયોમાં તમારો રિસ્પોન્સ બહુ સારો એવો છે, 250ની આજુબાજુ લાઈક વિડીયો વ્યૂઝ પૂગી ગયા. તો આમાં આપણે એક ટાર્ગેટ રાખીએ 500 વ્યૂઝનો, તો એ પણ પછી બીજું રિવિઝનનો ક્લાસ આવશે, ત્યાં સુધી નહીં આવે. અને આપણે આમાં ક્રમ કસોટી ભણવાના છે. ઓલામાં દિશા કમ્પ્લીટ કરી હતી, તો એ પણ જોઈ લઈએ. હવે થોડીક બેઝિક માહિતી આપી દઉં. જો તમને આમાં દાખલા તો કે સીધી લાઈનમાં પૂછાઈ શકે છે, ઊભી લાઈનમાં પૂછાઈ શકે છે, ટોટલ વ્યક્તિની પૂછાઈ શકે છે, ગોળ ટેબલની પૂછાઈ શકે છે. આપણે ગોળ ટેબલ આવી રીતના કરશું, અડધું જ કરશું, કારણ કે આખું કરશું તો ડાબા જમણામાં મિસ્ટેક થાય અને એ આપણે કરવાના નથી, કારણ કે આ રિવિઝનનો ક્લાસ છે. ભણતા હોય તો ગમે એમ કરીએ તો હાલે, આપણે તો દાખલા ગણવાના છે. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રોને શેર કરી દેવો. કરંટ અફેરના ક્લાસ આપણે કાયમીનો હોય છે, એ સિવાય ઘણું બધું મૂકતા રહીએ, તો સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી લેવી. જોઈએ પહેલો દાખલો આપણે, તો લોકો છે, નામ આપણે વાંચવાના જ નથી થતા. શું કહે તો કે એક હરોળમાં ઊભા છે, એક હરોળમાં ઊભા છે, ઊભા હોય કે બેઠા હોય આપણને શું ફેર પડે, ઉભાડી દઈએ. કેટલા 100 વ્યક્તિ છે, 3 થયા 4 અને 100. રેડી. હવે જોઈએ તો ડીની સામે એટલે કે ડીની વચ્ચે કોઈ નથી, તો સી અને ડી બે મેરે મેરે છે, પણ કોઈ એની વચ્ચે નથી. તો જોઈ લઈએ ડીની બાજુમાં એક છે, ડીની બાજુમાં એફ છે. હવે એફ અહીં હોય ને અહીં હોય, બે પ્રાયોરિટી રાખવાની. હવે એફ એની વચ્ચે છે, એટલે એફ અને એની વચ્ચે બી છે. તો એફ અહીંયા હોય તો એની વચ્ચે કોણ છે, બી છે. આ એ થઈ ગયો. હવે અહીંયા હોય તો આવી રીતના થઈ જાય, તો આવી રીતના થઈ શકે. હવે ડી અને ઈની વચ્ચે સી છે. ડી ક્યાં છે, ડી અને એની વચ્ચે સી છે. ક્યાં, ડી અને ઈની વચ્ચે. તો અહીં ઈ આવશે, સોરી અહીં ઈ આવશે અને અહીંયા ઈ આવશે, તો બેની વચ્ચે થઈ ને. તો બંને છેડા ઉપર કયો વ્યક્તિ, ટોટલ 6 વ્યક્તિ થઈ ગયા. હા થઈ ગયા. તો મૂકી દઉં. તો ઈ, સી, ડી, એફ, બી અને એ. જો બંનેમાં સેમ જ જવાબ છે, એક આકોરથી શરૂ થયું, એક આકોરથી થયું. આપણે જોઈ લઈએ, કારણ કે બંને શેડામાં એક જ નામ છે, તો ગમે એક ઓરથી જવાબથી કામ હોય. આપણે કોણ કોણ આવ્યા બંને શેડા ઉપર, તો ઈ અને એ ઓપ્શન નંબર ડીમાં છે. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ 2012માં પૂછાયેલો છે, તો એ પણ જોઈ લેવું. ત્યારબાદ કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો છે. હવે જો હું અહીં વસોવેસ બેઠો હોય તો મારો ક્રમ 13મો છે, તો મારી આકોરી 12 બેઠા હે, મારી આકોરી 12 બેઠા હે. અહીં તો હું ભાઈ પોતે જ છે, તો એ જોઈ લેવું. તો 12 12 24 અને 1 25, તો ટોટલ 25 વ્યક્તિ બેઠા હે. અને 2015માં પૂછાઈ ગયો, તો આવા નાના તો બધીને આવડી જ છે. ત્યારબાદ એક વર્ગમાં આંકડાશાસ્ત્રના વિષયમાં 60% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આને આગળ પેન્ડિંગ રાખીએ. પાસ થનાર વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ આગળથી કેટલામો છે, 8મો છે, તો એની આકોર 7 બેઠા છે, અહીં વિશ્વાસ બેઠો છે. 29મો ક્રમ પાછળથી છે, તો પાછળથી આની આકોર 28 બેઠા છે. તો જો આ વિશ્વાસને પ્લસ કરી દઈએ આમાં, તો 28 ને 8 કેટલા થાય, 8 દુ હોલ, 16નો સગડો વિદા પડી, એક સરવાળો આવડવો જ જોઈએ, 36 વિદ્યાર્થી થાય. તો 60% પરિણામે 36 વિદ્યાર્થી મળ્યા. આ પેન્ડિંગ હતું ને આપણું વાક્ય, તો 100% આપણે તો પરિણામ જોઈએ, કારણ કે ટોટલ વિદ્યાર્થી માંગ્યા. તો અહીં 60ને નાખી દઈએ, આ એક શૂન્ય જાય, 60 એટલે 60 ટોટલ વિદ્યાર્થી હોય. તો એ જવાબ ઓપ્શન નંબર બી આવ્યો. અને પીએસઆઈમાં પૂછાઈ ગયો, થોડુંક લોજિક લગાડવાનું છે, નકર પ્રશ્ન તો એને જ છે. ટોટલ ટકાવારીનો ફેરો કર્યો, તો એ પણ જોઈ લેવું. ત્યારબાદ હારામાં હારો પ્રશ્ન આવડે, જોઈ લઈએ. ABCD ગોળ ટેબલને ફરતે બેઠા છે. ખાસ કરીને કેવી રીતના બેઠા ને એ ધ્યાન રાખવું. એક અહીં બેસશે, એક અહીં બેસશે, એક અહીં ને એક અહીં, 4 બેસી છે. તો હવે જોઈ લઈએ આપણે દાખલો. એ રસોઈયાની સામે બેઠો છે. આ સામેવાળાને એ બધી તો દેવા જ દેવાના. બી નાઈની જમણે બેઠો છે, અહીં બી બેઠો છે નાઈની જમણે, તો નાઈની જમણે, તો નાઈ અહીં બેઠો છે. નાઈ તો જેની જમણે થાય ને, સોરી માય મિસ્ટેક, આપણે આ બે સુધાર લઈએ, આખું સુધારી લઈએ. પહેલેથી જ દાખલો ગણીએ. તો એ BC 4 વ્યક્તિ બેઠા છે, આ 4 1
1 આવી રીતના ગોળ ટેબલ બનાવી દેવાનું. હવે હું પૂછું, નાઈની જમણે બેઠો છે, નાઈની જમણે કોણ બેઠો? આ નાઈ છે, એની જમણે કોણ બેઠો? નાઈની જમણે બી બેઠો છે, તો આ બી બેસી ગયું. દરજીની ડાબે ધોબી બેઠો છે, પેન્ડિંગ રાખો કારણ કે કંઈ નથી. સીની સામે ડી બેઠો છે, બે વ્યક્તિ હોય એની સામેની વાત કરે તો એનો બીજો થતો હોય. તો આ ડીની સામે કોણ બેઠો છે? સી બેઠો છે, તો ડી અહીં આવશે. તો એ આ 1 પછી અહીં તો ન આવે, આ ગયો. હવે અહીં ડીને બેહાડો તો અહીંયા ને અહીંયા સી આવી જાય. તો આ ડીની સામે કોણ બેઠો છે? સી બેઠો છે. એવી રીતના થઈ ગયું. હવે આ વાક્ય લઈ લો, દરજીની ડાબે ધોબી બેઠો છે, હસ્તાઈ ન મળે કારણ કે અહીં એને બેહાડ દઉં, એ બાકી છે. તો દરજીની સામે ધોબી બેઠો, તો આ દરજી હોય કારણ કે આની સામે તો આ બેઠો, તો એ તો એક તો ન્યાય છે તો ન આવે. આ દરજી છે, એની સામે ધોબી બેઠો, આ ધોબી બેસી ગયો. ધોબી બેસી ગયો. હવે વધ્યો કોણ? તો કે આ રસોઈયો વધ્યો, તો રસોઈયાને રસોઈયો લઈ લઉં. હવે પૂછ્યું હું, તો કે એ એટલે બી અને એનો વ્યવસાય શું છે? તો શું છે? સો એ દરજી છે, તો આ દરજી 1માં જ નહીં 2માં છે, તો 2માં છે, તો 2 પ્રાયોરિટી રાખવાની. અને આ રસોઈયો છે, તો રસોઈયો તો 1માં જ છે કારણ કે બીજામાં તો ન્યાય છે. તો આ ઓપ્શન નંબર સી આવશે તમારો જવાબ. આવી રીતના PSI 2017માં પૂછાયેલો છે, એ પણ જોઈ લેવું. ત્યારબાદ જો આવો દાખલો એક પૂછાઈ ગયો કોન્સ્ટેબલમાં, તો જોઈ લઈએ. શું છે? તો કે કરીના છે, આપણે લખતા નથી કારણ કે આલ્ફાબેટ પ્રમાણે ગણવાના છે, તો નામમાં ઓલા થાય. થોડી ઘેટો રાખીએ. કરીના છે, કટરીના છે, કંગના છે અને ખુશી છે. 4 નામો આપ્યા અને અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના છે. જો કે તો બધીમાં કોમન જ છે, તો કેને તો ધ્યાનમાં જ નહીં લેવાનું. અહીંયા એ છે, અહીંયા એ છે, એના બાજુમાં એ છે ને આમાંથી. તો આ પહેલા બીજા અને ત્રીજા ક્રમના તો મળી ગયા, આ ચોથા ક્રમનો ફાઇનલ થઈ ગયો, તો ખુશી ચોથા ક્રમે આવશે. ત્યારબાદ કરીના એટલે આર આમાં છે, આમાં તો કે ટી છે અને આમાં એન છે, તો એનની પ્રાયોરિટી પહેલી રહી, તો એન પહેલા નંબર ઉપર, એટલે આ વ્યક્તિ પહેલા નંબર ઉપર આવશે. આપણને શું પૂછ્યું? ત્રીજા નંબરનું પૂછ્યું ને, તો જોઈએ. હવે આ બેમાંથી ગમે એક આવશે. તો કરીના એટલે પહેલા ટી આવે પછી આર આવે આલ્ફાબેટ પ્રમાણે, તો ત્રીજા નંબરે આ આવશે અને પહેલા નંબરે બીજા નંબરે આ આવશે. તો આવી રીતના કયો ક્રમ પૂછ્યો? ત્રીજો ક્રમ પૂછ્યો, તો કરીના આવશે આપણો આન્સર. અને પોલીસ કોન્સ્ટેબલ 2019માં પૂછાઈ ગયો, તો આ પર ધ્યાન રાખવું. ત્યારબાદ મોહન એક લાઇનમાં બંને બાજુથી 18માં ક્રમે છે. આ મોહન છે, મોહન અહીં બેઠો, આ કોરથી 18, તો આની આ કોરી 17 અને આ કોરી 17, 17 17 દુ 34 અને એક આ ભાઈ, એટલે કેટલા થાય? ટોટલ 35 વ્યક્તિ થાય. તો જવાબ ડી આવશે તમારો. એ પણ જોઈ લેવું, 2019 પોલીસ કોન્સ્ટેબલ. ત્યારબાદ 7 વ્યક્તિ એક લાઇનમાં ઊભા છે. હવે લાઇનની વાત કરેલી છે, તો લાઇન કરી દેવાની. આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7, 7 વ્યક્તિ આવી ગયા. હવે ઈ અને સીની વચ્ચે કોણ છે? આવા વાક્ય હોય ને એને અહીં લખી નાખવાના, તો પાછું વાંચવાનું નહીં. આ ડી બેઠો છે, તો હવે અહીં સી પણ હોય અને આ ઈ પણ હોય. ડી તો વૈસે છે, તો એ ધ્યાન રાખવું. આવી રીતના લખી નાખવાના વાક્ય, તો કન્ફ્યુઝન ન થાય. એ અને જી લાઇનની બંને છેડે બેઠા છે, તો એ અહીંયા હોય અને જી અહીંયા હોય. હવે જી અહીંયા હોય અને એ અહીંયા હોય, આપણે ખબર નથી ફાઇનલ કોણ બેઠું છે, એ આગળ કહી દે. ડી એ લાઇનની વચ્ચોવચ્ચ બેઠો છે, તો ડી અહીં બેઠો, બે બાજુથી બે મૂકી દો એટલે ડી બેસી જાય. હવે એ અને સીની વચ્ચે કોણ બેઠું છે? એ અને સીની વચ્ચે, તો જો એને અહીં બેહાડીએ તો અહીં સી બરાબર હોય જાય, બરાબર નથી જવા દેવાનો. તો એ અહીંયા આવશે અને જી અહીંયા આવશે, તો એને અહીંથી કાઢી નાખું. હવે અહીંથી વાક્ય ડાયરેક્ટ લઈ લેવાનું. એ અને સીની વચ્ચે બી બેઠો છે, તો બી અહીં સી આવી જાય. હવે શું કીધું? તો સી પછી ડી છે અને પછી ઈ છે. વધ્યો કયો? વધ્યો ઈનો આપણે પૂછવું, એ અહીં ખાલી જગ્યા ન ભરવા જવાની હોય. આપણે પૂછવું હું, તો કે ડીની વચ્ચે કોણ છે? ડી અને બીની વચ્ચે, તો ડી અને બીની વચ્ચે સી છે. જો જવાબ ન મળે તો અહીં ભરી નાખવાનો અને એફ જ આવે ફાઇનલ, એ પણ ખબર છે. તો આપણો આન્સર એ આવશે. તો આવી રીતના કરવાનું, જેટલું પૂછ્યું ને એટલાનો જવાબ આપવાનો, વધારે તો તમારો ટાઈમ વ્યસ્ત થાય. ત્યારબાદ 8મા દાખલાની વાત કરીએ, તો સ વ્યક્તિ એક ગોળાકાર ટેબલની ફરતે બેઠા છે. તો આપણે ગોળાકાર ટેબલ કંઈક આવી રીતના બનાવીશું, તે આપણે વાંધો ન આવે ડાબે જમણેમાં. 1 2 3 4 5 અને 6 6 વ્યક્તિ બેસી ગયા. અહીં આપણે વધારાની માહિતી લખીશું જ્યાં મળીને, તો જોઈએ. ત્યારબાદ આ એક લાઈન કાઢી નાખું તો તમને ડિસ્ટર્બ ન થાય. હવે સ વ્યક્તિ એક ટેબલ, એ આ ઝેડની સામે બેઠો છે, તો એ બરાબર ઝેડ આવી રીતના લખી નાખવાનું એટલે વાંધો ન આવે. પાછો પ્રશ્ન આપણે વાંચવાનો જવો. વાય એ સી અને ઝેડની વચ્ચે,
સી અને ઝેડની વચ્ચે વાય બેઠો છે. તો ઝેડ અને સી આવી રીતના પણ બેઠા હોય. આ બીજી પ્રાયોરિટી થઈ ગઈ. એ અને એક્સની વચ્ચે બેઠો છે કોણ? બી. તો એ અને એક્સની વચ્ચે બી બેઠો છે. તો એક્સ અને એ આવી રીતના પણ હોઈ શકે. ત્યારબાદ બી એ એની જમણી બાજુ. પેલા જો જમણે ડાબે લઉં ને તો તમને વાંધો ન આવે. તો આ એ છે એની ડાબી બાજુ, તો કે બી બેઠો. બી અહીં બેસી ગયો, એ અહીં આવી ગયો, તો એક્સ અહીં આવી જાય. આ સોલ્વ થઈ ગયું. હવે શું કીધું? હવે તો કંઈ નથી કીધું, સીની જમણી બાજુ કીધું. હવે એની સામે ઝેડ બેઠો. એની સામે હવે વ્યક્તિ છે ને, આમાં ત્રીજો વ્યક્તિ હોય ને એ સામે બેઠો હોય. તો આની સામે જોતો હોય ને તો આ વ્યક્તિ આવશે, આની સામે જોતો હોય તો આ વ્યક્તિ આવશે. એવી રીતના ગણતું જવાનું. તો એની સામે 1, 2 અને 3. ત્રીજો વ્યક્તિ કોણ બેઠો? તો ઝેડ બેઠો. તો ઝેડને અહીં બેસાડી દો. 1, 2 અને 3. આ ત્રીજો ગમે ત્યાંથી ગણો. આ એની સામે 1, 2 અને 3. તો આવી રીતના ગણી શકો તમે. 1, 2, 3, 4. વ્યક્તિ બેઠા ને એટલે ત્રીજો વ્યક્તિ હોય ને એ સામે બેઠો હોય. એ યાદ રાખવું. આ બાજુ જો 2 અહીં છે ને ત્રીજો અહીં, આ બાજુ 2 અહીં છે ને ત્રીજો અહીં. તો આ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ આઈ થિંક. ત્યારબાદ શું કીધું? જો ઝેડ આવી ગયો તો અહીં વાયને વાય અહીં ન આવે ને, કારણ કે જો વાયને અહીં બેહાડશું ને તો અહીં સીને બેહાડવો પડે. અહીં તો ઓલરેડી એક્સે પોતાનું સ્થાન મજબૂત કરી રાખ્યું. તો વાય ઝેડ પછી શું છે? પછી વાય છે અને પછી સી છે. હવે જગ્યાએ કોઈ ખાલી નથી. શું કીધું? સીની જમણી બાજુ કોણ બેઠો? આ સી છે, એની જમણી બાજુ વાય બેઠો. આપણો જવાબ ડી આવશે. 2019માં પૂછાયેલો PYQ છે, એ પધોઈ લેવું. ત્યારબાદ વ્યક્તિ એક ગોળાકાર ટેબલની ફરતે બેઠા છે. પાછું ગોળાકાર ટેબલ આવ્યું તો આપણે ટેબલ કરી નાખીએ. 1, 2, 3, 4, 5 અને 6 આવી રીતના બેઠા છે. હવે જોઈ લઈએ. વી એ એમ અને ડબલ્યુની વચ્ચે. એમ અને ડબલ્યુની વચ્ચે કોણ છે? વી છે. તો ડબલ્યુ આખો રહ્યો હોય અને એમ આખો રહ્યો હોય. આ એક પ્રાયોરિટીથી એક સોલ્વ થયો. હવે ટી અને વી સામસામે બેઠા છે. તો ટી અને વી સામસામે છે, તો બરાબર કરી દેવાનું. આર અને ટીની જમણે, એટલે ટીની આ ટી છે એની જમણે કોણ બેઠો? આર બેઠો. આ મૂકી દીધું. હવે આગળ વધીએ. કંઈ નથી તો આ પ્રાયોરિટી લઈએ. શું કીધું? આ તો ટીની સામે કોણ બેઠો? વી બેઠો. તો વીને લઈ લો. સામે તો 3માં તો તમને ખબર છે ત્રીજો વ્યક્તિ થાય 1, 2 અને 3. તો અહીં કોણ બેઠો હે? વી બેઠો હે. વી અહીં બેઠો તો એમ અહીં બેઠો હે, અથવા તો ડબલ્યુ અહીં બેઠો હે, અને ડબલ્યુ અહીં બેઠો હે તો એમ અહીં બેઠો હે. આવી રીતના થઈ ગયું. હવે આપણે પેલા પ્રશ્ન જોઈ લઈએ. અહીં ભલે ખાલી જગ્યા રહી, પેલા પ્રશ્ન જોઈ લઈએ. જો જવાબ આવી જાય ને તો પ્રશ્ન જ જોવો, તો નથી સોલ્વ કરવો. વીની સામે કોણ બેઠું? વી અહીં છે, 1, 2 અને ત્રીજો ટી બેઠો. ભાઈ જવાબ આવી ગયો. હું કામે અહીં ખાલી જગ્યા ભરવા જ આવી? તમારો ટાઈમ વ્યસ્ત કરવા માટે આવી રીતના મમરા મૂકેલા જ હશે, તો મમરા ભરાય નહીં. મિત્રો એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. આ વર્તુળાકાર ટેબલ મિત્ર બેઠા છે. 1, 2, 3, 4, 5 અને 6 બેસી ગયા. ત્યારબાદ એ બી અને ડીની વચ્ચે, ટૂંકમાં બી અને ડીની વચ્ચે કોણ છે? એ છે. તો ડી અહીંયા હોય અને બી અહીંયા હોય. એક પ્રાયોરિટી પૂરી. ડીની ડાબી બાજુ બેઠો છે. લઈ લો ભાઈ. આ ડી એની ડાબી બાજુ સી બેઠો છે, તો લઈ મૂકી જ દેવાનું. હવે ડી અહીંયા આવ્યો તો ડી પછી કોણ આવશે? એ આવશે અને પછી બી આવશે. એટલો તો સોલ્વ થઈ ગયો. હવે હું વધ્યું? ઈ એ સી અને એફની વચ્ચે. સી અને એફની વચ્ચે ઈ બેઠો છે. તો એફ અને સીની વચ્ચે આવી રીતના બેઠો હોય. આપણે જોઈ લઈએ કઈ પ્રાયોરિટી. તો સી તો અહીં છે, તો એ અહીં આવે ને એફ અહીં આવે. આવી રીતના બેસી ગયા. હવે એની સામે કોણ છે? એ વાત કરી. વ્યક્તિ છે ત્રીજો. 7 કે 10 કે એવી રીતના એકી સંખ્યામાં હોય ને તો ત્રીજો વ્યક્તિ ગોળ ટેબલ આ ટેબલ હોય ને તો એમાંય ન મળે, કારણ કે નો જ મળે. એટલા માટે બેકી સંખ્યા છે ને ત્યાં સામે પૂછશે પ્રશ્ન, તો એ પર ધ્યાન રાખવું. અને વ્યક્તિ છે તો ત્રીજો કોણ થાય? 1, 2 અને 3. આ ઈ થાય ત્રીજો. તો આપણો જવાબ ઓપ્શન નંબર સી આવશે. જવાબમાં ઈ આવે પછી એ આવે. અને PSI 2025માં પૂછાયેલો છે, તો નાનો હમતો નહીં. આ પરીક્ષા દુનિયાની હાઈ લેવલની પરીક્ષા હતી, કારણ કે તલાટીનું માથું ભાંગ્યું હતું. એ પણ જોઈ લેવું. અને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. ભણતા રહેજો, ગણતા રહેજો અને તૈયારી કરતા રહેજો.